અને હાળવા ડુંગર કહેવાય એમ ને બાપુ? હા, અને હાળવા ડુંગર કહેવાય. માથે ખોડિયાર માતાજી છે. જી જી. હાજી. ઓલી હોટલ છે રોડને કાંઠે છે. આપણે પચપસિયા જાય ને, પચપસિયા પહેલા આવે એ. જી બાપુ. હા, એ સામે હોટલ છે. નાંદી વેલો બાપુ સૌથી ઊંચો દેખાય. હા, એ સૌથી ઊંચો દેખાય નાંદી વેલો તો ધુવાડા કાંઠે. ગીરનો અનોખો આનંદ. હા, અરે જંગલનો નજારો અલગ. એમાં ચોખ્ખું વાતાવરણ છે એટલે એકદમ સારું આવે. નાંદી વેલો, તુલસી શ્યામ. હે હજી આપણે ઉપર ઝૂંપડી બનાવવાની છે માથે. હા, બહાર ફરતી દુનિયા દેખાય. આપણે ફરતા કેટલા ગામ છે એ ખબર પડે. હાળવા. હા, અમે દેખાય હાવ. હા બાપુ. તારા દેખી પડી આવી જાય. પીપરિયા. હા, આની ઘર બેડિયા આવી જાય. બોનારિયા, પચપસિયા, ફરતા ગામ લાગે આપણે. જી. હા, આપણી કુઠી આખી. ત્રણ ગામના તરબેટ હે બાપુ? 3-4 ગામ લાગે ને. હા. અહીંથી પીપરિયા, બંધાડા બધું લાગે. હા. બેડિયા. હા. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ. મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક પેજ ઉપર ગિરનારીની મોજ ઉપર. તો ફરીવાર ભ્રમણ કરતા કરતા મિત્રો આપણે આવી ગયા છે સીતારામ બાપુની મઢી. આપ જોઈ શકો છો સીતારામ બાપુ પાછળ ભ્રમણ કરે છે. અને આ મઢી ક્યાં આવેલી છે? તો કે આ મઢી હાળવા ગામની એકદમ સીમમાં આવેલી છે બાપુ. આ માત્ર ઓલા શનિવારે બાપુ આવ્યા અને આ શનિવારે આખું મઢીનું નિર્માણ થયું છે. આ બધું જોઈ શકો છો. એવું જ બહુ સુંદર મજાનું ભોળાનાથનો ફોટો છે. મહાકાળી સંતનો ત્રિશુલ ઝીપ્યો તેમજ બાપુનું આસન. કેમ કે હજી 8 જ દી થયા છે. બિલકુલ નવું નિર્માણ. અને સામે સાળવા ડુંગર ઉપર ટોચ ઉપર માતાજીનું સ્થાપન છે. આપ જોઈ શકો છો મિત્રો. મારે જે કઈ કહેવાનું થતું હોય કયો. બાપુ આ કાંઈ વસ્તુની માયા નથી લાગતી. નહીં, માયા શું લાગે? માયા લાગે તો લગ્ન કરી લેવાય ને. હા, એમ ભજન કરવું એટલે ભજન. હા. ભજન કરવું એટલે માયાનો ત્યાગ કરી અને ભજન કરાય, બાકી તો ભજન ન થાય. જી બાપુ. હાજી. માયામાં લાગી જાય કેમ ભજન કરવું? જી બાપુ. અને બાપુ એ માયા કેવી રીતના લાગે? માયા તો લાગે જ ને. માયા ને આપણે લાગી જાય, માયા આપણને થોડીક લાગે. જી બાપુ. હા, માયા ને આપણે બધ ભરી જાય છે, માયા કઈ આપણને બધ નથી ભરતી. જી જી, ખોટી વાત છે. મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે, એમ કરવામાં રહી તો માયા લાગી જાય. માયામાં ઘૂસવાઈ ગયા. હા, જોર પગત ભેહું લઈને જાય જો માયામાં ઘૂસવાઈ ગયા. હા બાપુ. તો પછી એને ભેહું લઈને આવવું પડે ને કાયમ સારવા. હા, આપણે કાંઈ ઉપાધિ કરી? આપણે ક્યાંય જવાનું નહીં, ઝૂંપડી બહાર નહીં. એક પેશાબ કરવા જાય ને એક જંગલ પાણી જાય બસ. બાકી તો ઝૂંપડી ની અંદર ને અંદર. તો બાપુ કોઈ પણ કર્મ જેનાથી બંધન થાય છે માયાનું કારણ હોઈ શકે છે? હાજી, બંધન રૂપી છે ને. આગળ આપણે ગા લઈ આવી તો મારે ક્યાંય ન જવાય. જી બાપુ. તેલી ધારણ કરવું તો મારે ક્યાંય જવાય? જી નહીં બાપુ. અત્યારે ગમે ને આવ્યો તો કઈ ઉપાધિ કરી? આ લઈ જાય તો સમાજ નું છે, ભલે લઈ જાય આપણે શું કરવું? હા બાપુ. આપણે કઈ લઈને તો નથી આવ્યા આમાં. જી જી બાપુ. એમ તો એ માયા. બીજું હું માયાના બંધનમાં આપણે આવી ગયા એટલે માયા આગળ હું ગા લઈ આવો એટલે મારે ક્યાંય ન જવાય. જી બાપુ. હા, એક જીવ આપણે બંધન રૂપી રાખ્યો ને. જી બાપુ. હા, એટલે માયા. અને જવું હોય તો કોઈક રેવો માણસ હોય તો આપણે બહાર નીકળી શકીએ ને. કઈ બહાર નીકળાતો નથી. ઓલું પછી જીવ દુખી થાય અને આવડે ક્યાંક આનંદ કરવા આવ્યા જાય તો એ
ખોટો પડે. હા હા, આપણી પાસે જે જીવ છે એને પેલા. જી બાપુ. કોઈ વસ્તુ બંધનમાં આવવાનું જ નહીં. કોઈ પણ વસ્તુ નહીં બંધનમાં આવવું. દૂધ હોય તો દૂધ વાળી પીવાની, નકર કાળી પી લેવાની. જી જી. હા બસ, બીજું શું હોય? હા. બાકી કીડીને કણ ને હાથીને મણ ઈશ્વર બંધાણો છે, દેવા આપી દે હવને. બીજું તો વિશ્વાસ ભરોસો હોય તો થાય. બાકી દોડવા માંડીએ તો દોડવાનું. હા, તો એમાં બીજું શું કરવાનું? અને તોય બાપુ દોડ સતત ને સતત ચાલુ રહી છે, મુકાતી નથી. નો જ મુકાય ને પછી તો. તમે ઝાડવું વાવ્યું છે, હા, મોટું થવાનું જ નહીં. થવાનું બાપુ. તો પછી એમ છે. તમે એક વસ્તુનો બનાવો એટલે પાછું તમને બીજા વસ્તુનું મન થાય, બીજો કરો ત્રીજા વસ્તુનું મન થાય એટલે એમાં આપણે આગળ આગળ માયામાં ઉતરતા જાય, ન ઉતરતા જાય. જી બાપુ. તો પછી માયા પછી આપણી ઉપર ચડી જાય, પછી આપણે ભગવાનને ભૂલી જાય. પછી ભગવાન કઈ ધોકો લઈને થોડાક મારવા આવે. હા, કર્મની સજા તરત ફટ દઈને આવી જાય. હા, એ તો ઈશ્વરના હાથની વાત છે. આપણા કર્મની સજા એ ભોગવવી પડે, દરેકને ભોગવવી પડે. જો ઘણા સાધુ છે નથી ભોગવતા, ઘણા બ્રાહ્મણો છે ભોગવે, ઘણા દરબારો ભોગવે. આ મૂંગા પ્રાણી આપણે જોવો તો અમુક કેવી પીડા ભોગવતા હોય. કર્મની સજા, બીજું. અને બાપુ કોઈ પણ જે આપણને સજા રૂપી થાય છે આપણા કર્મથી જ થાય છે. હા, કર્મ સિવાય કઈ છે નહીં, કર્મ પ્રધાન. જી બાપુ. હા જી, કર્મ જેવું કર્મ એવી સજા, જેવું કર્મ એવી સજા. જી બાપુ. હા, નાનું કર્મ હોય તો નાની સજા, મોટું કર્મ હોય તો. કર્મ એ પાછા બે પ્રકારના, બિન સુવારથ અને સુવારથ. જી બાપુ. બિન સુવારથ માં કોઈ વાંધો ન આવે, પણ સુવારથે જે કઈ કર્યું, જી બાપુ, તો એની સજા ભોગવવી પડે. કારણ કે આપણે હવે અમે વ્યક્તિનું ખોટો કરી નાખીએ ને, સુવારથ છે ને. જી બાપુ. અહીંયા કોઈ પણ દુખ્યો માણસ આવે, જી જી, તો આપણે એને કહીએ ભાઈ તારે સારું થઈ જાય, પણ તારે 10,000 રૂપિયા 15,000 રૂપિયા દેવા જોઈએ. દુઃખ નો મેરો દે કે નો દે બાપુ. તો એ કર્મ આપણે ભોગવવું પડે કે નહીં? જી બાપુ. હા બસ, તો પછી કોના નામ ઉપર લીધું? આપણા નામ ઉપર. આપણા નામ ઉપર નહીં, આપણા બાપના નામ ઉપર લીધું, કે માના નામ ઉપર લીધું. આપણે શું કરી ગયા? આપણા નામ કાંઈ નહીં. આપણે કીધું ભાઈ જો માં બેસી છે, માં ઉપર ભરોસો રાખ, તારું દુઃખ સારું કરી દે. હવે એમ કે શું કરવાનું બાપુ? આપણે કે 15,000 કે 20,000 દેવા તો દે છે, પણ એ કર્મ આપણે ભોગવવું પડે, એ ન ભોગવવું પડે. એટલે આપણે એવું બિન સુવારથ. હા બાપુ, બિન સુવારથ કરાવે. અમે એનું દુઃખ ભાંગી જાય. જી, માને આપણે કામ સિંધવું ન પડે. જી જી, માને કઈ આપણે કામ સિંધવાનો આપણો થોડોક અધિકાર છે? જી બાપુ. નહીં, આપણો અધિકાર નથી માને કામ સિંધવાનો. ઘણા બાપુ આ તો ભૂવા ધૂણતા હોય તો એમ કે તે મારા ઓલા નિવેદ ખાધા છે, ઓલું ખાધું છે, તારે મારું કામ કેમ ન કરે? હા, તો બસ એટલે એમ વાત છે. એ પછી દાડીએ મોકલે દુખી થાય. ભૂવા કઈ સુખી નથી, ભૂવા દરેક દુખી છે. હા બાપુ. હાજી, કારણ કે માને મા પાસે મજૂરી કરાવે ને, હા, એટલે આપણે અધિકાર નથી. હા, એનો વિશ્વાસ હોય, ભરોસો હોય, તો ગમે એવો દુઃખી આવ્યો હોય તો દુઃખ ભાંગી જાય. જી બાપુ. આપણે એને પોતાને વિશ્વાસ હોવો જોઈએ, હા, પોતાને ભરોસો હોવો જોઈએ, તો થાય. હવે પોતાને ભરોસો ન હોય ને પોતાને કઈ વિશ્વાસ ન હોય તો કઈ થતું નથી. જી બાપુ. આ દુનિયાના 4 દરવાજા 8 દરવાજા ખુલ્લા જ છે. અને 8 દરવાજા છે. હા, ભૂમિના 8 દરવાજા. 8 દરવાજા. 8 દરવાજા. 8 દરવાજા બાપુ કેવી રીતના થોડું સમજાવો નહીં? 8 દરવાજા જોવો. હા, 1, હા, 2, 2, 3, 3, 4, 4, 5. હા બાપુ, 8 દિશા થઈ ગઈ. જી જી જી. તો પછી 8 દરવાજા છે. જી જી બાપુ. હાજી, 8 દરવાજા. પ્રકૃતિમાં બાપુ 8 દરવાજા, અને કાયામાં એમ કહેવાય કે 9 દરવાજા. કાયાની અંદર 9 છે. અને એમ કીધું કે સંતોએ 10મે ઝીણી બારી. હા, 10મે ઝીણી બારી છે. તો સીધી વાત છે. એ બાપુ 10મું દ્વાર કીધું, કામ અમને સમજણ પડાવો નહીં.